સુરतना पुणा विस्तार में आवेला वोर्ड नंबर 16 में राजकीय गरमावो वधी रह्यो छे। कांग्रेस नेशनल पार्टीना उम्मीदवारों द्वारा जोरशोरथी डोर टू डोर प्रचार हाथ धरवामां आव्यो छे। वोर्ड नंबर 16 ना उम्मीदवारो नंदनवन सोसायटी में पहोंचता स्थानिक लोकोए आम आदमी पार्टी सामे भारे रोष व्यक्त कर्यो छे। स्थानिकोनो आक्षेप छे के 10 वर्ष पहेला कांग्रेसना दिनेशभाई सावलियानी आगेवानीमां रस्ता सहित विकासना कामों थया हता, परंतु छेल्ला 5 वर्षमां आम आदमी पार्टी द्वारा कोई खास विकासनी कामगीरी करवामां आवी नथी। खास करीने गटरनी समस्या लांबा समयथी यथावत छे। अनेक वखत महानगरपालिकामां रजूआत करवा छतां समस्यानो उकेल આવ્યો નથી, જેના કારણે લોકોમાં असंतोष વધી રહ્યો છે। લોકોએ વધુમાં જણાવ્યું કે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ 5 વર્ષમાં સોસાયટી માટે કોઈ નોંધપાત્ર કામ કર્યું નથી। હવે જોવાનું રહેશે કે આ રોષ મતદાનમાં કેટલો અસરકારક સાબિત થાય છે। ચંદ્રિકાબેન તળાવિયા, નંદનવન વિભાગ પહેલો। અહીંયા અમારે આ શેરીમાં ગટર લાઈન ઉભરાય છે, કોઈ એટલે કોઈ આ નગરપાલિકા વાળા આવતા નથી અને ગમે ત્યારે અમે લખાવા જાય છે ત્યારે બાના કાઢીને વયા જાય છે। બબે ગટર લાઈન ચાર ખોલીને વયા જાય છે ખાલી, અને બીજું કાંઈ કરી જતા નથી। અને અમે કેટલી વખત ગયા છે તોય પણ એ જવાબ દેતા નથી, ત્યાં ખાલી અમને બાના કાઢે છે। એટલે અમને અમારે આ ગટર લાઈન છે ને અમારે ખાલી હારી કરાવવાની છે બસ। કાંઈ એટલે કાંઈ કામ નથી કરે, ખાલી મતદાન તાણે આવે અત્યારે આવે, હા વાહ વાહ કરીને વયા જાય, બીજું કાંઈ કરતા નથી। આ વર્ષે હજી આવ્યા જ નથી, અને આવે તો એને કહેવાનું જ છે અમારે, તમને કીધું ને। અને એને ગટર આ પર આવ્યા હતા, એ લોકોને છે ને ગેટેથી જ પાછા કાઢ્યા, એને અંદર ઘરવા દીધા જ નથી, એન્ટ્રી જ નથી આપી। બસ કામ જ નથી, ગટર લઈને કામ જ નથી કરતા। એકેય વખત નહીં, ક્યારે આવ્યા જ નથી। ઈ તો કઈ ખબર નહીં, પાયલબેન સાકરિયા હતા નહીં, આ વખતે મળવા આવ્યા હતા પણ બહારથી જ કાઢી મૂક્યા, નીકળ અંદર નથી આવવા દેતા। અમારી આ ગટર લાઈન બસ ચોખ્ખી કરાવવાની માંગણી છે। અશોકભાઈ પરમાર, વોર્ડ નંબર 16 છે, નંદનવન સોસાયટી વિભાગ 1 પહેલો વિભાગ છે। અધિકારીઓ અને નેતાઓની મિલીભગત છે, એને લઈને પ્રજા હેરાન થાય છે। આ અને પ્રજાના પ્રશ્નો અધિકારીઓ નથી સાંભળતા, અને ચૂંટાયેલા જે નેતાઓ છે ને એ તો જવાબ જ નથી આપતા। શું કામે તોડબાજીમાં જ નવરા થાય તો પબ્લિકને જવાબ આપવા આવે ને, પણ બેયની મિલીભગત છે, કોની અધિકારીઓની અને નેતાઓની મિલીભગતને લઈને પ્રજા હેરાન થાય છે। આજે વાસુદેવભાઈ, તમે કઈ સોસાયટીમાં આવ્યો છો અને લોકોના શું પ્રશ્નો હતા? અમે નંદનવન સોસાયટીમાં આવ્યા છીએ, અને અત્યારે અહીંયા આવ્યા હતા અમે ડોર ટુ ડોર। ત્યારે આ બહેનો લોકોને બધાને અમે અમારી પત્રિકા આપતા હતા, આર્યા પત્રિકા આપતા હતા, એટલે પત્રિકા આપતા એ લોકો એમને ઊભા રાખી દીધા। એ કે પત્રિકા પછી આપો, પહેલાં અમારા પ્રશ્નનો જવાબ આપો। એટલે મેં કીધું બોલો શું પ્રશ્ન છે તમારો? એટલે એ લોકોએ પ્રશ્ન કર્યો મને, એ કે તમે અત્યારે મત માગવા આવો છો બરાબર, આની પહેલાં ભાજપને આપ તો આવી ગયા, પણ એ લોકોને તમે ગેટેથી જ કાઢી મૂક્યા હતા, પણ તમને લોકોને અમે એટલા માટે અંદર આવવા દીધા છે કે આજથી 5 વર્ષ પહેલા જે રોડ રસ્તાને ગટરને બધું તમે બનાવ્યું હતું, એટલા માટે આજે અમે તમને પ્રશ્ન કરીએ છીએ કે ભાઈ અત્યારે અમારી જે ગટરો છે એની કમ્પ્લેનો અમે વારંવાર લખાવીએ છીએ, કોર્પોરેટરની ઓફિસ પર જઈએ છીએ, પણ કોઈ પણ વ્યક્તિ અમને જવાબ આપતા નથી। તો એના કારણે અમારું કોઈ પણ પ્રકારનું કામ થતું નથી। આ કામ અમારું ક્લિયર કરાવો તો અમે તમને વોટ આપીશું ને ચૂંટાવીને લાવશું, આવું એને અમને કમિટમેન્ટ આપ્યું। એટલે અમે એને સામે કમિટમેન્ટ આપ્યું છે કે આ કામ અમે તમારું 24 કલાકમાં કરીશું। એની પાછળનું કારણ સાહેબ એક જ વસ્તુ છે કે એ લોકો ખાલી વોટ માગવા આવે છે, વોટ માગીને ચાલ્યા જાય છે। એ લોકોના લોકો જીતાવીને ભોળી જનતાને ભોળવાવી અને એ લોકો લઈ જાય છે વોટ, ત્યાર પછી 5 વર્ષ કઈ સોસાયટી એની આવે છે ને એને ખુદને ખબર પણ નથી પડતી। આજે ઘણી સોસાયટીની અંદર એવું બને છે, અમે જઈએ છીએ કે 10 વાર પાયલબેન સાકરિયાને ફોન કરવામાં આવે છે, ત્યાર પછી એમની સાથે જે સાથી ઉમેદવારો છે જીતુભાઈ કાચડિયા અને લોકો, એને પણ ફોન કરવામાં આવે છે, પણ કોઈ પણ લોકો ફોન ઉઠાવતા નથી, એનો કોઈ જવાબ આપતા નથી। એના કારણે અમે ઘણા ખરા હેરાન થઈએ છીએ, અને આ ફેરી અમે સોસાયટીમાં ઘરવા પણ દેવાના નથી, એવી વાતો અમને સંભળાય છે। મારું નામ ગીતાબેન, નંદનવન વિભાગ 1। અમારા ગટર ભરાય છે ને ત્યારે પાછળ અમારે છે લાસ્ટમાં મકાન છે ને, તો પેલા પાણી ત્યાં બહાર નીકળે છે અમારે, એના હિસાબે આ છોકરા માંદા પડે છે। અમારે વરસ દીધા તો ખાસ છે આ તકલીફ। અત્યારે આવું થાય તો ચોમાસામાં અમે ક્યાં રહીએ? પછી કયો ઘરમાં પાણી આવી જાય, આવું ખરાબ પાણી, તો અમારે ક્યાં જવું? અત્યારે તો એ હાથ જોડી કરીને અમારી પાસે આવે તો મત આપો મત આપો, પછી અમારે હાથ જોડવા પડે, હવે અમારું કરો, હવે અમારું કરો, હવે અમારું કરો। કાંઈ નહીં,
કેટલું કામ થયું? કાંઈ નહીં. કામ શું થઈને આવ્યું? પાયલબેન સાકરિયા. પાયલબેન સાકરિયા. ને અમે એને લખાવા જાય તો એ લોકો જવાબ નથી દેતા. એ બસ હરિયો નાખીને વૈયા જાય એક જ ગટરમાં, બીજી એકેય ગટર સાફ નથી કરતા. એકવાર એક ભાઈએ બોલાવીને બધી સાફ કરાવી હતી, પણ સાઈડના ભૂંગળા સાફ નથી કરવા હજી આવ્યા.